તો કેશોદ તાલુકાનું ઇન્દ્રાણ ગામ બેટમાં ફેરવાયું છે। જૂનાગઢમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે, 2 દિવસ કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે અનેક ગામો બેટમાં ફેરવાયા છે, ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ઠેર ઠેર વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે, તેના કારણે હજુ પણ વરસાદ રોકાઈ ગયો, પરંતુ જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે। હજુ પણ પાણી ઓસર્યા નથી, વરસાદી પાણી નથી ઓસર્યા, જેને લઈ અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે સતત 2 દિવસથી વરસાદ અવિરત વરસી રહ્યો હતો અને આ વરસાદને કારણે જે પરિસ્થિતિ થઈ છે, ઘેર વિસ્તારમાં પાણી ભરાયું છે। ઘેર વિસ્તાર આખો જળબંબાકાર થયો છે। હું તમને જે દ્રશ્યો બતાવું છું, એ દ્રશ્યો છે ઘેર વિસ્તારના, કે તમે જોઈ શકો છો કે અત્યારે ઘેર વિસ્તારમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાણા છે। આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો છે એ જોડાયા છે। આપણે એમને પૂછશું કે કઈ રીતની વાત હતી અને કેવું હતું। આપનું નામ અને કઈ રીતની વાત હતી? મારું નામ રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ઠુમર, ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। સાહેબ, પરિસ્થિતિ તો બહુ ગંભીર જ હતી અને ગંભીર જ હજી છે, પણ રાત્રે બહુ પરિસ્થિતિ ગંભીર હતી। કાલે બપોરના 2 વાગે પાણી ચડવાનું ચાલુ થયું, રાતે 10 વાગ્યાથી પાણી ચડ્યું। ત્યાં સુધીમાં તો અમારા ઘરમાં ગોઠણ, ક્યાંક સાથળ, ક્યાંક કમરસમાં પાણી હતા। ગામમાં એકે ઘર એવું તો હતું જ નહીં કે આ ઘરમાં પાણી નથી। લોકોને ખાવા પીવાના ફાફા થઈ ગયા છે, અનાજ જાતે બધું રસોઈ તૈયાર હતી, જમવાનો વારો ન આવ્યો તો અમારા માલ ઢોરને એવું હતું, ઘાસચારો બધો પલળી ગયો છે। અત્યારે માલ ઢોરે એમને ઊભા છે, અમારા ગામના પ્રજા એમને ઊભી છે, કોઈને અત્યારે ખાવાનું બધું પલળી ગયેલું છે ને બહુ પરિસ્થિતિ ગંભીર છે। 9 વાગ્યે પાણી ઉતરવાનું સાહેબ ચાલુ થયું, હજી 1 ફૂટ પાણી નીચું ગયું છે। હજી તો નીચાણવાળા ઘરમાં પાણી છે, ખેતરોમાં પાણી છે, રોડ રસ્તા ઉપર પાણી છે, એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। માલ ઢોરને એવી જ પરિસ્થિતિ છે, હજી માલધારનો બધો ચારો પલળી ગયો એટલે એ બિચારા એમને ઊભા છે। પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે કોઈ અહીં આવ્યું નથી, પણ જે આ ન્યૂઝવાળા ભાઈઓ અમારી વારે આવ્યા તમારા સંદેશો લેવા કે ભાઈ શું છે એમ કે તમારી પરિસ્થિતિ। બાકી તો સરકારને અમે એટલી વિનંતી કરીએ કે આવી પરિસ્થિતિ આવતા વર્ષે અમને ન થવા દઈએ, કારણ કે સરકાર કેન્દ્રમાં ભાજપ, તાલુકામાં ભાજપ, જિલ્લામાં ભાજપ, તો સાહેબ એક તરફી સરકાર છે, તો અમારે બીજું તો વધારે સરકાર પાસે શું અપેક્ષા હોય? અમે એવી અપેક્ષા રાખીએ ભાજપ સરકાર પાસે કે આવતા દિવસો અમને આવા ન જવા દઈએ, બસ એટલું જ। તો જે રીતે આપણી સાથે વાત જોડાણી કે ભાઈ તમે જે રીતે કહો છો કે સરકાર વારે નથી આવી, તો તમારી હાલ જે પરિસ્થિતિ છે એને લઈને તમારી સરકાર પ્રત્યે કેવી અત્યારે પેલી રહી છે? સાહેબ, સરકાર પ્રત્યે થોડીક નફરત તો આવે, પણ અમે તો પછાતના ગામડા, અમારું છેલ્લું ગામ, અમે કોને કહેવા જઈએ કે કેને કહીએ કે તમે અહીં આવો? પણ તમે સારું છે, અમને તો તમે તો ખબર વિના અમારી વારે આવ્યા કે અમારા જાણ અંતર અમને પૂછવા આવ્યા। સરકાર દ્વારા અમને ખબર છે કે તમે પહોંચાડશો અમારી સરકારને અમારી શું પરિસ્થિતિ છે। બાકી અમે તો છેલ્લા ગામવાળા તો કોને કહીએ? ઘરની પાણી ક્યાં નીકળે એમ નથી, ચારેક વાર પાણી, કમરસમાં પાણી, વેનવાળા પાણી, કેને કહીએ અમે? આપણી સાથે એક બીજા વ્યક્તિ પણ જોડાયા। કાકા, કેવો વરસાદ હતો અને કેવું હતું વાતાવરણ? વરસાદ બહુ પુષ્કળ વરસાદ, પછી ઘર બહાર નીકળાય ત્યાં બપોરના 12 વાગ્યાથી તો પૂર આવી ગયું। એમ સમજો કે અત્યારે હજી પૂરું ઓસર્યું નથી, બરોબર। ખેતીવાડીમાં 50% ઉપરની નુકસાન, 3 ફૂટ 4 ફૂટના પાણી ભરેલા છે। હવે ખાલી થાય પછી કન્ડિશન થાય। માલ ઢોર, અમે માલધારી કહેવાય, તો માલ ઢોરને ખવડાવવાના ચારા ભરી ગયા, તો એને ખવડાવવાનું કાંઈ નથી, તો શું કરવાનું? પછી ઘરમાં જુઓ તો ઘરમાં એ ગોઠણે પાણી, ખાટલા ઉપર રસોઈ બને તો ખાટલા ઉપર રસોઈ શું બને? આ બીજો પલળી ગયું હોય, આવી કન્ડિશન છે। અત્યાર સુધીમાં બીજું તો કોઈ નથી આવ્યું હોય, તમે એક આવ્યા પછી, બરોબર। સાંજના ફોન આવે, શું કન્ડિશન છે, શું કન્ડિશન છે, પણ કન્ડિશન તો બધાને આપણે કહીએ કે આવી છે, પણ કોઈ આવીને કહેવું જોઈએ ને કે ભાઈ તમે ઊંચી જગ્યા ઉપર આવો। ઊંચી જગ્યા ઉપર જવાય એવી કન્ડિશન હોય તો જાય ને, કોઈ કન્ડિશન જ નહીં। રૂમમાં અંદર ગોઠડે પાણીમાં આખી રાત કાઢી હોય। 10 વાગ્યા પછી પાણી ઓસર્યા, સાંજે રૂમમાંથી થોડા દાદા પાણી સવારે બહાર નીકળ્યા, હજી રૂમમાં પીંડીએ પાણી તો છે। પરંતુ સવાલ એ થાય છે કે સરકાર દ્વારા કોઈ રાહત કામગીરી થઈ શકે કેમ? ના, કોઈ રાહતગારી આવશે, જોહે કે આશ્વાસન આપશે અને વહી જાય, બસ। પાણી ઉતરી ગયું, નુકસાની થઈ ગઈ, લખી લે કે આ નુકસાની છે, પણ શું છે, કઈ કન્ડિશનમાં છે એ કાંઈ નહીં, બધું હરખું, કોઈ આપતું નથી કાંઈ। તો જે રીતે વાત કરીએ કે આપણે સરકાર દ્વારા કોઈ કામગીરી નથી થઈ, તો અત્યારે તમારો જે ખેતરનો પાક છે, કેટલો પાક છે, કઈ રીતનો પાક વાવો છો, શું અત્યારે ઉત્પાદન કરી રહ્યા છો? અત્યારે હું 20 વીઘાનો ખેડૂત છું। આ મારી મશીન છે, બરોબર, પણ હવે આ બહાર નીકળશે એ તો ફેલ જ થઈ જાય, એમાં કઈ રહે તો એ કોઈ કાંઈ પાક વીમો કાતે કોઈ આપણને આપતું નથી। ખેડૂત દીપે દીપે પાંગડો થતો જાય, કારણ કે દર વર્ષની આ અમારી કન્ડિશન છે।
અત્યારે જે રીતની પરિસ્થિતિ જોઈ કે ખેડૂતો પણ અત્યારે કહી રહ્યા છે કે હાલ જે પાક છે એને ભારે નુકસાન પહોંચી રહ્યું છે અને જે રીતના ઘેર વિસ્તાર છે અત્યારે જળબંબાકાર થયો છે. ક્યાંક જોઈએ તો લોકોને અત્યારે ઘરમાં જમવા માટેની પણ વ્યવસ્થા નથી અને ખાટલા ઉપર બેસી અને રસોઈ કરવી પડે એવી પરિસ્થિતિઓ છે. સાગર નિર્મલ, એબીપી અસ્મિતા, ઘેડ વિસ્તાર, માગરોળ. તો જૂનાગઢનું ઘેડ પંથક ફરીથી ડૂબ્યું છે. ઘેડ, બગસરા, બામણાસા, ઓસા સહિતના ગામો જળબંબાકાર થયા છે. ઉપરવાસના પાણીએ ઘેડ પંથકને ગમરોડ્યું છે. ઘેડ પંથકના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. તો ઘેડ પંથકના ગામોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. જૂનાગઢના આ દ્રશ્યો છે જ્યાં ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. ઘેડ, બગસરા, બામણાસા, ઓસા સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા છે. અનેક રસ્તાઓ બંધ થયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. કેટલાક તો ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિકોની હાલત કફોડી બની છે. તો પ્રશાસન પણ તેમની વહારે હજુ સુધી નથી આવ્યું. કોઈ પણ નેતા કે અધિકારીઓ પણ હજુ સુધી ફરક્યા નથી. ઘેડ પંથકના ગામોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ઘેડ પંથકના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે.